प्रणाम। श्री कंबोई तीर्थ में महान चमत्कारिक महाप्रभावक अलौकिक श्री मनमोहन पार्श्वनाथ प्रभुजी सुंदर नयनरम्य प्रतिमा संप्रति राजाना समयनी विद्यमान छे। देरासर में काचनु नयनरम्य काम जोवा लायक छे। धर्मशाळानी आधुनिक सगवड़ छे। भोजनशाळा चालू छे। મહેસાણાથી શંખેશ્વરજી તથા રાધનપુર જતા ચાણસમા અને હારીજ વચ્ચે કંબોઈ તીર્થ આવેલું છે। ઈસવીસન 1659માં મુગલ સમ્રાટ અકબર પ્રતિબોધક જગતગુરુ શ્રી હીર સુરેશ્વરજીના પટ્ટધર શ્રી વિજયસેન સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે અહીં મોટી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયેલી છે। તે સમયની કેટલીય પ્રતિમાજીઓ અહીં અત્યારે વિદ્યમાન છે। આ તીર્થના જીર્ણોદ્ધારનો પ્રસંગ પણ અદ્ભુત રીતે જ થયો। ખરી રીતે તો તીર્થના અધિષ્ઠાયક દેવો જાગ્યા અને તીર્થનો મહિમા વધવા લાગ્યો। મંદિરમાં અવારનવાર રાત્રે ઘંટનાદ વાગે, ઝાંઝરના ઝમકાર સંભળાય, નાટારંભ થાય, ધૂપની સુગંધ ફેલાય। ગામના માણસો સાંભળે અને બહાર આવીને ઊભા રહેતા। એમને પણ એમ થયું કે મંદિરમાં ભગવાન સામે દેવો નાચી રહ્યા છે। 2004ના મહાસુદ પૂનમના પ્રતિષ્ઠા પછી તરત શ્રી મૂળ નાયકજી ભગવાનના મુખારબિંદુ પર અમી ઝર્યું, જેના દર્શન તે વખતે હાજર રહેલા સેંકડો ભાઈ બહેનોએ કર્યા હતા। પ્રતિષ્ઠા થયા પછી કેસરનો વરસાદ આખા ગામના છાપરા ઉપર થયો। મહાવદ ત્રીજ અને ચૈત્રવદ ત્રીજના રોજ બપોરના 11 વાગ્યે આકાશમાંથી દેરાસરજીમાં વાસક્ષેપ પુષ્કળ પ્રમાણમાં પડ્યો હતો। આ વખતે ઘણા શ્રાવક શ્રાવિકાઓ દેરાસરમાં પ્રભુની પૂજા કરતા હતા તો કેટલાક ચૈત્યવંદન કરતા હતા। 2004 કારતક સુદ પૂનમે દેરાસર માંગલિક થયા બાદ દેરાસર ઉપર ટ્યુબલાઇટ જેવી સુંદર અપૂર્વ રોશની થઈ હતી। આ વખતે અહીં 500 યાત્રિકોનો સમૂહ હાજર હતો। બધાએ આ રોશની જોઈ હતી। રાતના 11 વાગ્યા સુધી પ્રકાશ રહ્યો। પછી દેરાસર ખોલીને જોવા જતા જ પ્રકાશ ગાયબ થઈ ગયો। સાધ્વીજી મહારાજ સાહેબ સવારના ધુમ્મસમાં ચાલતા રસ્તો દેખાતો જ ન હતો। ત્યારે દેરાસરના શિખર ઉપર દૈવી પ્રકાશ થયો અને તેમને કંબોઈનો રસ્તો મળી ગયો। શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય નેમિ સુરેશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય વિજ્ઞાન સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી કસ્તુર સુરેશ્વરજી મહારાજા વગેરે આદિ ઠાણા અહીં બિરાજમાન હતા। ત્યારે બપોરના 3 દિવસ સુધી રોજ કેસરનો વરસાદ પડ્યો હતો। તેમણે તેમના સુકાવેલા વસ્ત્રો ઉપર કેસરના છાંટા પડ્યા હતા। સંવત 2062 ફાગણ સુદ ત્રીજ બુધવાર તારીખ 1 માર્ચ 2006 સાંજે 5 વાગે પંચામૃત જેવા અને સૂર્યાસ્ત પછી દૂધ જેવા અમી ઝરણા થયા હતા। ફાગણ સુદ ત્રીજના ગુરુવાર 2 માર્ચ 2006 બપોરે 3 વાગે દેરાસરની જાળીને બહારથી તાળું હતું અને અચાનક 4 ઘંટ એક સાથે વાગવા લાગ્યા। તો ચાલો સહુ આવા પ્રાચીન પરમ ચમત્કારી મનમોહન પાર્શ્વનાથ દાદાને જુહારવા કંબોઈ તીર્થે જઈએ। બોલો શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન કી જય।